Yes, I cried for an hour while reading this book. આ કૃષ્ણને તો હું ઓળખતી જ નથી. મહાભારતના યુદ્ધમાં, આટલા મોટા યુદ્ધમાં જેને છરકો પણ ન પડ્યો, એનું જ્યારે આના બાણથી મૃત્યુ થઈ જાય, શું આ વાત સ્વીકારી શકાય? કૃષ્ણાયન વાંચતા વાંચતા એવું લાગે કે વાહ, થેન્ક યુ કાજલ મેમ આ બુક લખવા માટે. પણ વાંચતા વાંચતા એવું જ લાગે કે આ બુક તમે નહીં, જાણે સાક્ષાત કૃષ્ણએ જ લખી હોય. સાક્ષાત કૃષ્ણ સમય જ નહીં બચે તો હવે પૃથ્વીનું શું થશે? નહીં, આ ક્ષણ મારે વાંચવી જ નથી. પણ આ બુકને હું મૂકી ન શકી અને વાંચતા વાંચતા એવું લાગે કે જાણે રૂકમિણી, રાધા અને દ્રૌપદીની જેમ મને પણ મારા કૃષ્ણ મળ્યા. અદ્ભુત બુક છે. ઘડીક હસાવે તો ઘડીક રડાવે, ક્યારેક દ્વારકા લઈ જાય તો ક્યારેક હસ્તનાપુર, ક્યારેક પ્રભાસ તો ક્યારેક ગોકુળ. અને આ બધાની વચ્ચે છેલ્લે જીવનનું એક શાશ્વત સત્ય સમજાવી જાય કે જેનું પણ જીવન છે, જન્મ છે, તેનું મૃત્યુ નક્કી જ છે.